સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। એસટી કર્મચારીઓને માસ સેલના પગલે ભરૂચ ડિવિઝનની 350 એસટી બસના પૈડા થંભી ગયા। 1400 થી વધુ કર્મચારીઓની માસ સેલના કારણે 2300 ટ્રીપો રદ, 30,000થી વધુ મુસાફરો અટવાયા। આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી। એસટી બસના કર્મચારીઓના આંદોલનથી પાર્સલ સેવા પર પણ અસર। ગ્રામ્ય વિસ્તારોમાં અખબાર પણ ન પહોંચ્યા। આરએફ પ્લાટૂન દ્વારા ભરૂચ નગરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય। ભરૂચના પોલીસ પરિવારની બાળકીનો વડાપ્રધાનને પત્ર, દુશ્મનનો ખાત્મો બોલાવવાની માંગ અને જરૂર પડે તો સરહદ પર જવાની તૈયારી પણ દર્શાવી। અંકલેશ્વરના હાંસોટા આરોગ્ય કર્મચારીઓની હડતાલ 7મા દિવસમાં પ્રવેશી। દર્દીઓને પ્રાથમિક સારવાર માટે પણ મુશ્કેલીનો સામનો। એસટી બસ કર્મચારીઓની માસ સેલના કારણે ભરૂચ એસટી ડેપો પર નહીવત અવરજવર જોવા મળતી હતી, તો પાર્સલ સેવાઓને પણ અસર થઈ હતી। 2 દિવસના ધરણા છતાં પણ એસટી બસ કર્મચારીઓના 7મા પગાર પંચ સહિતની અન્ય પડતર માંગણીઓનું નિવારણ ન આવતા સમગ્ર રાજ્યના એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા ભરૂચ એસટી ડિવિઝનના 1400થી વધુ કર્મચારીઓ પણ તેમાં સામેલ થયા હતા અને મધ્યરાત્રિથી 350 એસટી બસોના પૈડા થંભી ગયા હતા। ભરૂચ એસટી ડિવિઝન ખાતે એસટી કર્મચારીઓ એકત્રિત થઈ તેઓની માંગણી પૂર્ણ કરવાની માંગ કરવા સાથે 2300 જેટલી વિવિધ ટ્રીપો રદ થતા મુસાફરોને અગવડ પડી તે માટે સરકારને જવાબદાર ઠેરવી મુસાફરોની માફી પણ માંગી હતી। માસ સીએલ આંદોલન બાદ પણ જો તેઓની પડતર માંગણીનું નિવારણ નહીં આવે તો તે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ભરૂચ એસટી ડિવિઝનના કર્મચારીઓની હડતાલના કારણે 30,000થી પણ વધુ મુસાફરો અટવાયા હતા, તેમજ એસટી તંત્રને પણ 25 લાખ રૂપિયાનું નુકસાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે। એસટી કર્મચારીઓ મારું નામ પરમાર મમતાબેન રણજીતસિંહ છે। હું અત્યારે કંડક્ટર તરીકેની ફરજ બજાવું છું ભરૂચ વિભાગ ખાતે। અમારે આજે રાતના 12 વાગ્યાથી લગભગ 45,000 જેટલા કર્મચારીઓ માસ સેલ ઉપર જતા રહ્યા છે। અમારી 7મા પગાર પાંચની માગણી છે અને બીજા 13 કે 14 જેવા એવા કંઈક મુદ્દાઓ છે જે સરકાર પૂરા કરશે તો આંદોલન પાછું લેવાશે, નહીં તો આ હડતાલ અચોક્કસ મુદત માટે ચાલુ રહેશે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા કોઈ પ્રશ્નોનો નહીં ઉકેલા ના છૂટકે છેલ્લે અમારા હથિયાર અપનાવવું પડેલું છે અને કદાચ જો હવે આ સરકાર આમાં પણ નહીં માને તો અમારી અચોક્કસ મુદતની હડતાલ રહેશે। આશરે આખા ગુજરાતમાં 7,000 બસોનું સંચાલન, 5 કરોડ જેટલી આવક અને ભરૂચ જિલ્લામાં 1400થી વધારે કર્મચારીઓ અને 2300 શિડ્યુલ રદ થયેલ છે અને ભરૂચમાં 750 બસોનું સંચાલન બંધ થયેલ છે અને મુસાફર જનતાને જે અગવડ પડે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની પોતાની રહેશે। અમે વારંવાર રજૂઆત કરવા નથી, આ અમારી છેલ્લી લડત છે, લડ્યા વગર કંઈ મળતું નથી એવું અમને ખબર છે, પણ અમે એવું ઈચ્છતા નહોતા કે આ હડતાલ પડે, પણ સરકારશ્રીએ ઉપર રહીને જ આ હડતાલ પડાવેલી છે અમને એવું લાગે છે, કારણ કે બધા બોર્ડ નિગમો જે આવક નથી કરતા તેમને પણ આપી દીધેલ છે, ખોટ કરતાને પણ આપી દીધેલું છે, તોય છતાં અમે તો સરકારશ્રીને આવક કરતું સાધન છે તોય છતાં અમારે આપતી નથી। જો આ આંદોલન ઉગ્ર બને તો એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। અસ્તુ, ભારત માતા કી જય। એસટી કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા ભરૂચ એસટી ડેપો પર તદ્દન ઓછી ચહલ પહલ જોવા મળતી હતી। અજાણ્યા હોય તેવા ગણ્યા ગાંઠ્યા મુસાફરો એસટી ડેપો પર આવી રહ્યા હતા। ભરૂચ એસટી ડેપો પર ચાકતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ભરૂચ એસટી ડેપો ખાતેથી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરો સાથે અખબારો અને ચીજવસ્તુઓ પણ પહોંચતી હોય છે। એસટી કર્મચારીઓની માસ સીએલના પગલે અખબારોના બંડલો એસટી ડેપો ખાતે જ પડી રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકો અખબારોથી વંચિત રહ્યા હતા, તો અન્ય નાના મોટા વ્યવસાયકારો પણ તેઓના પાર્સલ મોકલવાથી કે મેળવવાથી વંચિત રહેતા પાર્સલ સેવાને ભારે અસર થઈ હતી। લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગરમાં આરએફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણી અંગે તમામ કામગીરીઓની શરૂઆત કરી દેવાઈ છે। સંસદની ચૂંટણીના દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી એ પણ મહત્વની બાબત છે, ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારોની જાણકારી મેળવવા અને તેમાંય સંવેદનશીલ વિસ્તારો અંગે માહિતી મેળવવા લેફ્ટનન્ટ વિનોદ કુમારની આગેવાનીમાં બંબાખાના અને અન્ય વિસ્તારોની આરએએફના જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી। ભારત સરકાર ગૃહ મંત્રાલય एवं कमांडेंट महोदय स्वामी वाहिनी द्रुत कार्य बल बस्त्राल अहमदाबाद के आदेशानुसार हमारी टीम आज फैमिलाइजेशन एक्सरसाइज के लिए भरूच डिस्ट्रिक्ट के लिए निकली है। उसमें सबसे पहले आज ए डिवीज़न
और बी डिवीज़न सी डिवीज़न के थानों को संपर्क किया है। हमारा मकसद है कोई भी घटना होने से पहले उसके एरिया के बारे में जानकारी, वहाँ का भौगोलिक स्थिति, वहाँ की सांप्रदायिक गतिविधि, जाति, वर्ग, धर्म, समुदाय, जनसंख्या, उसके बारे में हमारी टीम पहले से एक्सरसाइज कर रही है, जानकारी एकत्रित कर रही है, ताकि भविष्य में कभी भी कोई भी आपात स्थिति बनती है तो हम कंटिजेंसी के तौर पर आकर उस एरिया के बारे में प्लान कर सकते हैं और अपनी कार्रवाई कर सकते हैं। इसीलिए आज हमारी ये टीम सोमी वाहिनी द्रुत कार्य बल बस्तराल से यहाँ पर आई हुई है और अपने इस एरिया में भ्रमण कर रहे हैं। आज का हमारा टास्क है एसपी महोदय भरूच डिस्ट्रिक्ट से संपर्क करना और वहाँ के उच्च अधिकारियों से संपर्क करना और यहाँ के थानों से संपर्क कर वहाँ के जो भी प्रभारी महोदय हैं उन्होंने बातचीत कर और एरिया के बारे में डाटा कलेक्शन करना है। પુલવામાની આતંકી ઘટના બાદ સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની સાથે આતંકવાદ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચની એક 11 વર્ષની વિદ્યાર્થીનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંવેદનાસભર પત્ર લખી દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો અનુરોધ કર્યો હતો। ભરૂચના મક્તમપુર રોડ પરની સોસાયટીમાં રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી ઋષિકા પાટીલ છેલ્લા કેટલાય દિવસોથી ટીવી ચેનલો અને અખબારોમાં આવી રહેલ પુલવામાની ઘટનાની વિગતો અને અહેવાલો જોઈને દ્રવી ઉઠી છે। શહીદોના નાના બાળકોને તેઓના આંસુ જોઈ બાળકીની આંખમાં પણ આંસુ આવી રહ્યા છે। અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની લાગણીઓ તેની ભાષામાં પત્ર દ્વારા વર્ણવી છે, જેના થોડા સમય માટે આ બાળકો માટે સહાનુભૂતિ અને લાગણી મળશે, પણ ત્યાર પછી તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમ જણાવી આવી ઘટનાઓ અટકે તે માટે દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવો અને ભલે તે માટે દેશની અંદરના છુપાયેલા કે બહારના હોય તેઓને જવાબ આપો તેમ કહ્યું છે। વધુમાં તેણે વડાપ્રધાનને સંબોધન પત્રમાં જણાવ્યું છે કે અમારા સુરક્ષિત ભાવિ માટે અને અમને મળતી આજની તમામ સગવડોનો લાભ પણ જતો કરવા અને પોલીસકર્મી પરિવારને પોતી એક દીકરી હોય જરૂર પડે સરહદ પર જવાની પણ તૈયારી દર્શાવી હતી। દેશ માટે પ્રાણની આહુતિ આપવા પણ ખચકાઈશ નહીં તેવું આપને વચન આપું છું કરીને તે પોતાનો પત્ર પૂરો કરે છે। છેલ્લા એક અઠવાડિયાથી હું દરરોજ ન્યૂઝમાં આપણા જવાન શહીદો અને તેમના પરિવારોની ખબરો જોઉં છું। મેં ઘણા શહીદોના નાના મારા જેવા બાળકોની તસવીરો જોઈ મને ખૂબ દુઃખ થયું। મારા આંખમાં આંસુ આવી ગયા। મેં મારા આંસુને રોકી શકી નહીં। સર, આ બાળકો માટે તમે થોડો સમય સહાનુભૂતિ અને લાગણીઓ મળશે, પણ પછી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। સર, હવે આ ઘટનાઓ અટકે એ જરૂરી છે। મારી આપને વિનંતી છે કે હવે આ દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવો, ભલે તે દેશની અંદર છુપાયા હોય કે બહાર, પણ જવાબ જરૂરી છે। અમારા સુરક્ષિત ભાવિ માટે અમે એમને આજની સગવડો અને લાભ જતા કરવા તૈયાર છે। મને વિશ્વાસ છે કે હું પોલીસ કર્મીના પરિવારની એક નીડર દીકરી છું અને જરૂર પડે તો હું સરહદ ઉપર જવા પણ તૈયાર છું। દેશ માટે પ્રાણની આહુતિ આપતા હું ખચકાઈશ નહીં તેનું આપને વચન આપું છું। જય હિન્દ, જય ભારત। આમ આતંકી હુમલા બાદ દેશના બાળકોથી માંડી વૃદ્ધો સૌ કોઈ એક સુરે દુશ્મનોને પાઠ ભણાવવાની જ વાત કરી રહ્યા છે, ત્યારે ભરૂચની આ બાળકીની પત્રરૂપી લાગણી વડાપ્રધાન સુધી પહોંચે તે જરૂરી છે। અંકલેશ્વર હાંસોટના આરોગ્ય કર્મચારીઓની હડતાલ 7મા દિવસમાં પ્રવેશ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં નહીં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને તેમના હિત માટે રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી। જોકે તેમ છતાં તેઓના પ્રશ્નોનો કોઈ જ નિકાલ નહીં આવતા તારીખ 15મી ફેબ્રુઆરીથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અંકલેશ્વર હાંસોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 90 જેટલા કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે। આ હડતાલ 7મા દિવસમાં પ્રવેશી છે, જેના કારણે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી છે અને ખાસ કરીને ગરીબ દર્દીઓએ ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે જવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત હડતાલના પગલે સગર્ભા મહિલાઓની નોંધણી, સુવાવડ તેમજ રસીકરણની સેવાઓ પણ ખોરવાઈ જતા મોટી અસર થવા પામી છે। હડતાલના 7મા દિવસે અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે આવેલ બ્લોક હેલ્થ કચેરી ખાતે આરોગ્ય કર્મચારીઓ ભેગા મળીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ પૂરી કરવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી। ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ રચના થઈ એના હસ્તક એના હાથ નીચે અમે લોકોએ આંદોલન શરૂ કરેલું છે। પ્રથમ અમે 21થી કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ નોંધાવેલો,
ત્યારબાદ 28 તારીખે અમે પેન ડાઉનનો પ્રોગ્રામ આપેલો. ત્યારબાદ અમે 6ઠ્ઠી તારીખે બધા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરેલા. તે છતાં પણ અમારું કોઈ નિરાકરણ ન આવતા તારીખ 15થી અમે લોકો બધા સામૂહિક અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે. મહાસંઘ જે અમને આદેશ કરશે એ પ્રમાણે અમારી હડતાલને અમે ચાલુ રાખીશું અને અમારી જે માંગો છે એને પૂરી કરવા માટે અમે પ્રદર્શનો કરીશું. પિરામણ ગામથી જાગૃતિબેન બોલું. હું આરોગ્ય સબ સેન્ટર પર રસી મૂકાવા આવી છું મારા બાળકને લઈને ને નર્સો બહેનો બધા હડતાલ પર છે. તો હવે રસી મેળવવા જાવ કંઈ અમારે ઘણી બધી બહેનો છે જે અમે રસી મૂકવા માટે આવ્યા છે તો પણ બધી આરોગ્ય કેન્દ્રની બધી બહેનો મતલબ કે હડતાળ પર છે. તો હવે અમારે છોકરાઓની રસી મૂકવા ક્યાં જવી? તો હવે અમારે સરકાર પાસે ક્વેશ્ચન છે મારો કે હવે સરકારે શું કરવું એમના માટે. ભરૂચની લાયન્સ ક્લબના સભ્યોએ આતંકવાદી ઘટનાને વખોડી નાખી હતી તેમજ શહીદોના પરિવારજનોને સહાનુભૂતિ અને આર્થિક સહાય કરી હતી. સમગ્ર દેશમાં વિવિધ ક્લબો દ્વારા આતંકવાદી ઘટનાને વખોડી નાખવામાં આવી રહી છે ત્યારે ભરૂચની લાયન્સ ક્લબના સભ્યો દ્વારા આતંકવાદી ઘટનાને વખોડી નાખવામાં આવી હતી તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ સાથે શહીદોના કુટુંબીજનોને આર્થિક સહાય આપવા ₹41,100નો ચેક કલેક્ટરને અર્પણ કરાયો હતો. પુલવામા શહીદ થયેલા જવાનોને એના પરિવારના માટે અમે આજે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ તરફથી ₹41,000નો ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરીએ છીએ. આ જે ફંડ અમે જે આપીએ છીએ એમના પરિવારને ઉપયોગી થાય અને જે શહીદ થયેલા જવાનો છે એમને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આવેલું દુઃખ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એ જ અમારી અભ્યર્થના છે. જય જવાન જય ભારત. ભરૂચ અનાજ કરિયાણાના વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈએ જણાવ્યું હતું કે આતંકવાદી ઘટનાનો વિરોધ વ્યક્ત કરવા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચ નગરના અનાજ કરિયાણાના તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદી ઘટનાને વખોડી નાખી હતી. આ સાથે શહીદોના પરિવારજનોને આર્થિક સહાય અંગે ₹25,000નો ચેક કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. જે આપણા જવાનોની હત્યા આતંકવાદીઓ દ્વારા થઈ તે દુઃખદ ઘટના છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે એવી ભરૂચના વેપારી મંડળ શ્રદ્ધાંજલિ આપે છે. બીજું જણાવવાનું કે સરકારે એમની સામે સખત પગલાં લેવા જોઈએ. પાકિસ્તાનને એનો પાસ શીખવવો જોઈએ. જ્યાં આતંકવાદીઓના અડ્ડા છે ત્યાં આગળ બોમ્બમારો કરી આતંકવાદીઓના અડ્ડા દૂર કરવા જોઈએ. સિંધુ નદીનું પાણી પણ બંધ કરી દેવું જોઈએ અને જે આપણી ટ્રેન અને બસની જે સગવડ છે જવાની તે બી બંધ કરી દેવી જોઈએ. આમ એમને કંબળ તોડી નાખવી જોઈએ. માતૃભાષા દિન નિમિત્તે નારાયણ વિદ્યા વિહાર ખાતે સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વમાં લાખો બોલી બોલાય છે, લાખો ભાષા બોલાય છે, જેની કોઈ ચોક્કસ સંખ્યા નથી, પરંતુ જે માનવી જે ભૂમિ પર જન્મ લે છે તે ભૂમિ પર બોલાતી ભાષા તે જ તે વ્યક્તિ માટે માતૃભાષા કહી શકાય. અમને ગુજરાતી હોવાનો ગૌરવ, તે સાથે અમને ગુજરાતી ભાષી હોવાનો ગૌરવ એમ પણ કહી શકાય. કોઈ ભીડવાળી જગ્યાએ ગુજરાત બહારના વિસ્તારમાં આપણે કોઈકને કાને અવાજ સંભળાય કેમ છો આ શબ્દોથી જ આપણે કોઈક પોતિકાની લાગણી થાય છે. તે માતૃભાષાની ગરિમા અને શક્તિ છે. માતૃભાષા દિન નિમિત્તે નારાયણ વિદ્યા વિહારમાં સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્કોન મંદિર ભરૂચ દ્વારા આતંકવાદને મૂળથી ઉખેડવા માટે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે પત્રકાર પરિષદનું આયોજન ભરૂચ ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આતંકવાદનું મૂળ ધાર્મિક અંધાધૂતતા હોવાનું અને ધર્મનો વાસ્તવિક અર્થ છે કે ભગવાન શ્રી જગન્નાથ સંપૂર્ણ જગતના સ્વામી છે અને તમામ જીવાત્માઓ તેના દાસ છે.
ભગવાનની પૂર્ણ વ્યવસ્થાની અપૂર્ણ સમજ વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક આતંકવાદમાં પરિણમે છે તેમ ઇસ્કોન દ્વારા માનવામાં આવે છે. ઇસ્કોન દ્વારા જગન્નાથજીની રથયાત્રા વિશ્વના તમામ નાના મોટા દેશોમાં દર વર્ષે યોજવામાં આવે છે. તે અંતર્ગત ભરૂચમાં સતત 5મા વર્ષે આગામી 23મી ફેબ્રુઆરીના રોજ બપોરે 3 કલાકે કોલેજ રોડથી રથયાત્રાનો પ્રારંભ થશે. તેનું સમાપન જાડેશ્વરની KGM હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે થનાર છે. મહાપ્રસાદી, નૃત્ય નાટિકા અને ભગવાનનો રથ ખેંચવા તેમજ દર્શન માટે ભક્તોને ઇસ્કોન ભરૂચ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઇસ્કોન ભરૂચ દ્વારા બધાને આમંત્રણ અમે આપીએ છીએ. આ રથયાત્રામાં ઉત્સાહપૂર્વક કીર્તન, પ્રસાદ, નાટિકા અને ભગવાનની રથયાત્રામાં રથ ખેંચવાનો અવસર બધા પ્રાપ્ત કરે અને એ રીતે બધાને કૃષ્ણ ભક્તિનો લાવો મળે. આ રથયાત્રા 23 ફેબ્રુઆરી 2019ના રોજ શનિવારના રોજ બપોરે 3 વાગે શ્રીહરિ પેટ્રોલ પંપ કોલેજ રોડ પરથી શરૂ થશે અને ત્યાંથી જાડેશ્વર રોડ થઈને KGM હાઈસ્કૂલ જાડેશ્વર પર સમાપન થશે અને ત્યાં બધા માટે મહાપ્રસાદ ભોજન, ભગવાનના દર્શન, નાટિકા, કીર્તન અને એવી રીતે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો બધા જરૂર લાભ લો. ઘણા બધા સામાજિક પ્રસંગોની અંદર આપણે જઈએ છીએ, પણ આ આધ્યાત્મિક પ્રસંગ છે, આની અંદર બધાએ જરૂર આવવું જોઈએ. હરે કૃષ્ણ. ભરૂચ ખાતે માનસિક દિવ્યાંગ બાળકોના જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને કલરવ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે માનસિક દિવ્યાંગ બાળકોનો જિલ્લા કક્ષાનો 11મો સ્પેશિયલ ઓલિમ્પિક આગામી રવિવારે તારીખ 24મી ફેબ્રુઆરીના રોજ GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે. આ અંગે કલરવ સ્કૂલના ટ્રસ્ટી અને સ્પેશિયલ ઓલિમ્પિકના ગ્રોથ એન્ડ ડેવલપર મેનેજર નીલાબેન મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિશેષ રમોત્સવમાં 265 જેટલા દિવ્યાંગ બાળકો ભાગ લેનાર છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સનો મુખ્ય ઉદ્દેશ માનસિક દિવ્યાંગ બાળકો રમતોમાં ભાગ લઈ આનંદ મેળવે અને સમાજની મુખ્ય ધારામાં ભળતા થાય તેવો રહ્યો છે. તેમાં ઉચ્ચ નંબર મેળવેલ બાળકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું રમત કૌશલ્ય દર્શાવી રહ્યા છે. કલરવના 8 બાળકો વિશ્વ સ્તરે ઝળકી કેટલાય મેડલો મેળવી ચૂક્યા છે. ભરૂચ ખાતે યોજાઈ રહેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ભરૂચ, ત્રાલસા, અંકલેશ્વર ઉપરાંત કોસંબા અને આસપાસના વિસ્તારના બાળકો ભાગ લેનાર છે તેમ પણ તેઓએ કહ્યું હતું. 24 તારીખે ફેબ્રુઆરીએ GNFCના ગ્રાઉન્ડ ખાતે બાળકોનો રમતોત્સવ રાખેલો છે, જેને સ્પેશિયલ ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે 265 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આ બધા બાળકો સવારે 9 થી 6 સુધી GNFC ગ્રાઉન્ડ પર અલગ અલગ પોતાની રમતો બતાવી પોતાનું કૌશલ્ય બતાવશે અને બાળકો જે જીતશે એ લોકોને મેડલ ને એ બધું અમે આપીશું. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે જે જિલ્લા કક્ષાએ બાળક જીતે છે એ રાજ્ય કક્ષાએ જાય, રાજ્ય કક્ષાએ સારું પરિણામ લાવે તો નેશનલ લેવલ પર જાય અને નેશનલ લેવલે પણ સારું પરફોર્મન્સ કરે તો આ બાળકો ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પોતાનું પ્રતિભા ઝળકાવતા હોય છે. અને હું અત્યારે ગૌરવની લાગણી અનુભવું છું કે છેલ્લા 10 વર્ષે અમે આજે પ્રોગ્રામ્સ કર્યો સ્પેશિયલ ઓલિમ્પિકનો, એમાં અમારા ભરૂચ જિલ્લાના 8 બાળકો વિદેશ ખાતે રમી આવ્યા છે, ત્યાંથી મેડલ લઈ આવ્યા છે અને ભરૂચનું, ગુજરાતનું નામ રોશન કરેલું. આ વર્ષે સ્પેશિયલ ઓલિમ્પિક્સ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 23 જેટલા બાળકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવી તેનાથી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાશે તેમ કહ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ભરૂચ ખાતે યોજાતા માનસિક દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ઓલિમ્પિકથી આવા બાળકો અને તેમના વાલીઓ માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક સાબિત થઈ રહ્યા છે, ત્યારે તમામ પ્રજાજનો તેમના આ પ્રયાસને બિરદાવે તે આવશ્યક છે. રાજ્યભરના ST વિભાગના કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલના પગલે અંકલેશ્વર ખાતે પણ બસોના પૈડા થંભી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્યભરના ST વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે, જેમાં 7મા પગાર પંચની તેમજ ખાનગી બસોને ભાડે લેતા તેમજ ડ્રાઈવર, કંડક્ટરની 4થા વર્ગની જગ્યાએ 3જા વર્ગમાં સમાવેશ કરવા સહિતના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈ ST વિભાગે રાજ્યવ્યાપી હડતાલનું રણસીંગું ફૂંક્યું છે. ત્યારે અંકલેશ્વર શહેર અને GIDC ડેપોના 263 જેટલા કર્મચારીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા 55 શિડ્યુલ અને 58 બસોના પૈડા થંભી ગયા હતા.
એસટીના કર્મચારીઓ જીઆઈડીસી ડેપો ખાતે ભેગા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પડતર પ્રશ્નોના નિકાલની માંગણી કરી હતી. બસની હડતાલના પગલે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી તરફ બસ હડતાલના પગલે ખાનગી વાહનોને તડાકો પડ્યો હતો. आज बस हड़ताल है और हम सुबह 9 बजे से बैठे और अभी तक कोई बस नहीं आई और आज हमारी एग्ज़ाम होने की वजह से हम जा भी नहीं पा रहे हैं कॉलेज और कोई व्हीकल भी नहीं चल रही है आज और आज हम बहुत टेंशन में है, कोई जा भी नहीं पा रहे हड़ताल की वजह से. कब से 2 घंटे से बस का वेट कर रहा हूँ. मैं कीम जाना चाहता हूँ, कब से बस का इंतजार किया हूँ, बस नहीं आई अभी तक. અને આજે અમારો છઠ્ઠો પગાર બંધ 2007નો પગાર બંધ માટે અમે દરેક ગુજરાતના અમારા સંકલન સમિતિ દ્વારા આજે આંદોલન કરવામાં આવ્યું છે અને સરકારશ્રીને અમે કેટલીક વાર અમે રજૂઆતો કરી હોવા છતાં પણ હજુ સુધી અમારા 7મો પગાર બંધનું કોઈને આપવામાં આવેલ નથી. અને બીજું કે અમારા એસટીની અંદર દરેક ગુજરાત સ્ટેટની અંદર આટલી બધી બસો અમારી અને અંકલેશ્વર ડેપોની અંદર જે 55 અમારા શિડ્યુલો છે અને 58 બસો છે તે હાલના બધા જ રૂટો સદંતર બંધ છે અને 100% એનો બંધ છે. નહીં આવે માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અચૂક મુદતની અમારી હડતાલ જારી રહેશે. આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે RAF 100 બટાલિયનના જવાનો આમોદ ખાતે પધાર્યા હતા. આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે આમોદ શહેરના રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ આમોદ વેપારી એસોસિએશન સાથે આવનાર લોકસભાની ચૂંટણીના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં RAF કંપની કમાન્ડર વિનોદ કુમાર, કંપની 2 IC CB સિંઘ, જંબુસર DYSP AG ગોહિલ, આમોદ PSI KA ચૌધરી તથા આમોદ પોલીસ સ્ટાફ તેમજ RAF બટાલિયનના જવાનો હાજર રહ્યા હતા. મીટિંગ બાદ આમોદ PSI સહિત RAFના જવાનો તેમજ આમોદ પોલીસ કર્મીઓ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જે આમોદ તાલુકા પંચાયત થઈ તિલક મેદાન, દલાલ સ્ટોર, દિલાવર મંજિલ, બગસિયા ચોરા તેમજ વાવડી ફળિયા થઈ નવી કોર્ટ ખાતે આ ફ્લેગ માર્ચની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વર ONGC ST/SC સેલ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કોલોની ખાતેના ઓડિટોરિયમ ખાતે વેન્ડર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ONGC કોલોની ખાતે ONGC ST/SC સેલ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે એસેટ મેનેજર SA રવિ અને CWCના પ્રમુખ વિજય પાઉલની અધ્યક્ષતા હેઠળ વેન્ડર મીટ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત કર્મચારીઓને વેન્ડર અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે દિનેશ પટેલ, દીપક પટેલ સહિતના યુનિયનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ये गवर्नमेंट ऑफ इंडिया का भी और मिनिस्ट्री ऑफ इंडस्ट्रीज एंड कॉमर्स का भी ये एफर्ट है कि हाउ टू डेवलप दिस SC/ST वेंडर्स. ये इशू हमने रिसेंटली 4 जनवरी पार्लियामेंट्री कमेटी मीटिंग हुआ था दिल्ली में, उसमें 5 एजेंडा पॉइंट जो दिया था उसमें एक ये भी था कि ONGC में SC/ST वेंडर्स का डेवलपमेंट नहीं है, उसको थोड़ा सा पुश देने का आवश्यकता है. सो दिस वाज डिस्कस्ड विथ आवर पेट्रोलियम सेक्रेटरी एंड जॉइंट सेक्रेटरीज एंड आवर CMD and DHR as well, who were present in that meeting on 4th January, and definitely I hope all in all 23 work centers and in 13 states some good beginning will be there for encouragement of these vendors. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. એસટી કર્મચારીઓને માસ સેલના પગલે ભરૂચ ડિવિઝનની 350 એસટી બસના પૈડા થંભી ગયા. 1400 થી વધુ કર્મચારીઓની માસ સેલના કારણે 2300 ટ્રીપો રદ. 30,000 થી વધુ મુસાફરો અટવાયા. આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી. એસટી બસના કર્મચારીઓના આંદોલનથી પાર્સલ સેવા પર પણ અસર. ગ્રામ્ય વિસ્તારોમાં અખબાર પણ ન પહોંચ્યા. RAF પ્લાટૂન દ્વારા ભરૂચ નગરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ. ભરૂચના પોલીસ પરિવારની બાળકીનો વડાપ્રધાનને પત્ર. દુશ્મનનો ખાત્મો બોલાવવાની માંગ અને જરૂર પડે તો સરહદ પર જવાની તૈયારી પણ દર્શાવી. અંકલેશ્વરના હાંસોટના આરોગ્ય કર્મચારીઓની હડતાલ 7મા દિવસમાં પ્રવેશી. દર્દીઓને પ્રાથમિક સારવાર માટે પણ મુશ્કેલીનો સામનો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.